ધીમે ધીમે ગરમીઓ વધવા લાગી છે તો શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જાય છે, લૂ લાગે છે અને ઘણી બધી બીમારીઓ પણ થઈ જાય છે અને પેટમાં પિત્ત, એસિડિટી, મોઢામાં ચાંદા પડવા, ઊનવા થઈ જવો આવી બીમારીઓ પણ શરૂ થઈ જાય છે. તો આજ હું તમારી સાથે જે શરબત શેર કરીશ ને એ દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ શરબત છે અને સૌથી વધુ પૌષ્ટિક શરબત છે. એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને 1 મિનિટમાં શરબત તૈયાર થઈ જાય છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, આ ત્રણ સામગ્રીને સાદા પાણીથી ધોઈ અને થોડા પાણીમાં પલાળી દેવાનું છે 4-5 કલાક માટે. આ ત્રણ સામગ્રી છે તે પૂરા શરીરને ઠંડક આપે છે અને કોઈ પણ પ્રકારની બળતરા હોય તેને શાંત કરવામાં મદદરૂપ થાય છે. તો આજ હું તમારી સાથે જે શરબત બનાવવાનો વિડીયો શેર કરું છું ને એકદમ યુનિક રીત છે. આ રીત તો કદાચ તમે ક્યારેય ફોલો પણ નહીં કરી હોય, પણ એકવાર બનાવશો તો હું ગેરંટી આપું છું કે તમે વારંવાર બનાવશો. હવે 5 કલાક પછી આ ત્રણ સામગ્રી સરસ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને કલર પણ બદલી ગયો છે. હવે આપણે આ ત્રણ સામગ્રીને થોડી ઉકાળવાની છે જેથી તેનો અર્ક છે તે આપણે લઈ શકીએ અને લાંબા સમય સુધી આપણે શરબતને સેફ રાખી શકીએ. તો 1 ગ્લાસ જેટલું પાણી મેં પહેલાં લીધું હતું અને ફરીથી 1 ગ્લાસ લઉં છું અને તેમાં વધુ હેલ્ધી સામગ્રી ઉમેરવા માટે લગભગ અડધા કપથી થોડા ઓછા તેવા મેં ફુદીનાના પત્તા લીધા છે. પત્તાને મેં પહેલાં ધોઈ લીધા છે અને હવે હું ઉમેરી રહી છું. પેટને એકદમ ઠંડક આપવામાં કમાલનું કામ કરે છે. હવે આ બધી જ સામગ્રીઓનો અર્ક તૈયાર કરવા માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને થોડીવાર ઉકાળીશું. આ જે ફુદીનાના પત્તા છે ને તેનો કલર એકદમ બદલાઈ જાય અને પાણીનો કલર થોડો ડાર્ક થઈ જાય અને પાણી થોડું ઓછું થઈ જાય ત્યાં સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઉકાળીશું. હવે વિટામિન સીનો સોર્સ જે હાડકાઓને તો મજબૂતી આપે જ છે પણ લૂ અને ગરમીથી બચાવવામાં અક્ષીર દવા તેવી કાચી કેરી 500 ગ્રામ જેટલી મેં લીધી છે, જેની ઉપરથી ડંઠળ હટાવી છાલ કાઢી અને ટુકડા કરવાના છે. અહીંયા અડધી કેરીને રાખી દેવાની છે અને અઢી કેરી છે તેના આપણે મોટા ટુકડા કરી લઈશું. બિલીવ મી ગાઈઝ, આ શરબત તમે જો એકવાર પી લીધું ને તો જમવાનું ભૂલી જશો, એટલું સ્વાદિષ્ટ લાગે છે. આજ આ બધી જ સામગ્રીઓથી તૈયાર થતું શરબત પેટની તમામ સમસ્યાઓનું તો સમાધાન કરશે જ, પણ દરેક પ્રકારની બળતરાઓને પણ શાંત કરશે. ચાહે પેટની બળતરા હોય, ચાહે આંખની બળતરા હોય, ચાહે મોઢામાં ચાંદા પડતા હોય, ચાહે ઊનવા હોય, કોઈ પણની દવા છે અને કબજિયાત જેવી બીમારીઓને પણ દૂર ભગાવે છે અને તમને જમ્યા વગર ડબલ એનર્જી, ડબલ શક્તિ આપશે. હવે આપણે અડધી કેરી જે બાકી રાખી હતી ને એકદમ તેના નાના નાના ટુકડા કરવાના છે. શા માટે નાના ટુકડા કરીએ છીએ અને તેનાથી શું ફરક લાગશે આપણા શરબતમાં તે પણ હું તમને આગળ બતાવીશ. તો આ રીતે બંને પ્રકારના ટુકડા તૈયાર થઈ ગયા છે અને આપણે જે પાણી ઉકાળવા માટે રાખ્યું હતું ને ફુદીના અને ધાણા, જીરું અને વરિયાળીનું તે પણ આપણે એકવાર ચેક કરી લઈએ. તો પહેલાં કરતાં કલર થોડો વધારે ડાર્ક થઈ ગયો છે અને પત્તા જે ફુદીનાના છે ને તે પણ એકદમ કલર તેનો અર્ક છોડી દીધો હોય ને તેવો આવ્યો છે અને એકદમ પાણી પહેલાં કરતાં થોડું ઓછું થઈ ગયું હોય તેવું લાગે છે. તો હવે તેને નીચે લઈ લેશું અને એક કડાઈને ગેસ ઉપર રાખીશું. તેમાં 2 ગ્લાસ જેટલું પાણી અને એક સ્ટેન્ડ પણ રાખી દઈશું. તેના ઉપર એક પ્લેટ રાખી દઈશું અને જે નાના નાના આપણે કેરીના ટુકડા તૈયાર કર્યા છે ને તેને એકદમ સરસ મજાના પાથરી દઈશું અને પાથર્યા બાદ તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે કૂક કરીશું. 2 મિનિટમાં 80% જેવા તે કૂક થઈ જશે. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને એકવાર ચેક કરી લેવાનું. એકદમ મેશી થાય, એકદમ માવો થઈ જાય તેટલે સુધી નથી બફાવા દેવાનું, પણ ટુકડા થાય ત્યાં સુધી બફાવા દેવાનું, મતલબ 80% જેટલું. તો આ પ્લેટને નીચે લઈ લેશું અને હવે આ જ સ્ટેન્ડ ઉપર આપણે જે મોટા ટુકડા તૈયાર કર્યા છે ને કેરીના તેને પણ રાખી દઈશું એક પ્લેટ પર આ રીતે એકદમ પાતળા પાથરીને અને તેને પણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દઈશું અને આને 100% આપણે બાફવાના છે અને ટુકડા મોટા છે તો 5 મિનિટ જેવો સમય તો લાગશે જ. ત્યાં સુધીમાં આપણે મીઠાશ માટેનો પાવડર તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી દેશી સાકર લીધી છે. આજકાલ માર્કેટમાં નકલી સાકર પણ મળે છે જે ખાંડમાંથી તૈયાર થાય છે, જે સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે છે. તો અસલી અને નકલી સાકરને કઈ રીતે ઓળખવો તેનો વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી છે, તમે જોઈ શકો છો. ઘણા બધા લોકોને સાકર અને ખાંડ બંને એક જ લાગે છે, પણ બંનેમાં ખૂબ ડિફરન્સ છે. હવે આપણે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે ને ટુકડાને ચેક કરીએ ને તો 100% બફાઈ ગયા છે.
તેનું કારણ છે કે હાથથી દબાવું ને તો એકદમ માવો તૈયાર થાય તેવું થઈ ગયું છે. હવે તે પ્લેટને નીચે લઈ લેશું અને એક કડાઈમાં લઈ લેશું આ બધા જ ટુકડાને. અને ટુકડા લઈ લીધા બાદ આપણે જે પેલું પાણી તૈયાર કર્યું છે ને, અર્ક જેને આપણે કહીએ, જે એકદમ પેટને ઠંડક આપવાની અક્ષીર અર્ક જે કહી શકો, દવા કહી શકો, તે આ પાણી, તેને સીધું જ આપણે કેરીના ટુકડામાં ગાળીને લેવાનું છે, જેથી કોઈ પણ પ્રકારના મોટા ટુકડા છે ને તે ન આવે. માત્ર અર્કની આપણે જરૂર છે. હવે જે આ બધું જ બચ્યું છે ને તેને ફેંકવાની જરૂર નથી. તેને કોઈ પણ પ્રકારની પ્લેટમાં ફેલાવી અને તડકે સૂકવી દેજો. 2 દિવસમાં સુકાઈ જશે. પછી સુકાઈ જાય એટલે એક તમે પાવડર તૈયાર કરી અને રાત્રે સૂતી વખતે હુંફાળા ગરમ પાણી સાથે પીવાનું રાખજો. તમારું પાચન બેસ્ટ થઈ જશે. અપચો, ગેસ, કબજિયાત બધું દૂર થઈ જશે. જેથી આ વસ્તુ ખૂબ ઉપયોગી છે. ફેંકવાની જગ્યાએ ઉપયોગ જરૂરથી કરી લેજો અને કોઈ વસ્તુ વેસ્ટ પણ નહીં જાય. હવે આપણે આજે પાણી તૈયાર કર્યું છે, ટુકડા તૈયાર કર્યા છે, તેમાં મિશ્રીનો પાવડર મિક્સ કરી દેશું અને પછી એકવાર બ્લેન્ડર ચલાવીને બધું ગ્રાઇન્ડ કરી લેશું, જેથી એક રસ થઈ જાય, એક સરસ મજાનું લિક્વિડ થઈ જાય આપણા શરબત તૈયાર કરવા માટે. હવે આપણે ગેસની ફ્લેમ પર આ કડાઈને છે તે મૂકવાની છે. હવે આપણે લાંબો સમય નથી લાગવાનો, બસ 5-7 મિનિટમાં આપણી સિરપ તૈયાર થઈ જશે. માત્ર તેલ જેવું ચીકણું થાય ને તેવું સિરપ તૈયાર કરવાનું, કોઈ તારવાળી ચાસણી તૈયાર નથી કરવાની. હવે આપણે આમાં નેચરલ કલર મિક્સ કરવા માટે કેસરનો ઉપયોગ કરશું. બહારનો જે કલર આવે છે ને આર્ટિફિશિયલ કલર, તેમાં કેમિકલ હોય છે જે પેટની ગરમી વધારે છે, જેથી આપણે શરબતમાં ના ઉમેરવા જોઈએ. તો મેં અહીંયા નેચરલ કલર માટે કેસરનો ઉપયોગ કર્યો છે. જોકે કલરની તો કોઈ જરૂર નથી, તમારે કેસર ના ઉમેરવું હોય તો પણ કંઈ વાંધો નહીં, પણ મને થોડો કલર વધારે પસંદ આવ્યો તો મેં કેસર ઉમેર્યું છે. અને કેસર એટલું ગરમ નહીં લાગે જેટલો કલર ગરમ લાગે છે, તો મેં કેસરને પ્રિફર કર્યું છે. બસ થોડું પાણી મિક્સ કરી અને થોડીવાર માટે રાખી દેશું તો કલર છોડી દેશે. અને અહીંયા સિરપ જોઈએ ને તો 5 મિનિટની અંદર જ એકદમ સરસ ઉકળી ગયું છે. અને ઉકળ્યા બાદ હવે આપણે ચેક કરી લેવાનું. તાર ન બનવો જોઈએ, માત્ર તેલ કે ઘી જેવું ચીકણું હોય ને તેવું આપણું સિરપ ચીકણું હોવું જોઈએ. આટલું ચીકણું થઈ જાય ને તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને બંધ કર્યા બાદ આપણે જે કેરીના ટુકડાને 80% જેવા બાફ્યા હતા ને નાના નાના ટુકડા, તે આમાં મિક્સ કરી દઈશું. બિલીવ મી ગાઈઝ, શરબત પીતી વખતે આ જે ટુકડા છે તે આપણે મોંમાં આવશે ને તો એટલો સરસ ટેસ્ટ આવશે કે તમને વારંવાર શરબત પીવાની ઈચ્છા થશે. અને જે કેસરવાળો કલર છે ને તે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા બાદ તેને નીચે લઈ લેશું. બહારના શરબતમાં તમને નુકસાન થાય છે, તો ઘરે એકવાર બનાવજો, આખું વર્ષ તમે પી શકશો. તો કલર, ટેક્સચર જુઓ, મોંમાં પાણી આવી જાય, પીવાનું એટલું મન થઈ જાય કે જમવાની જરૂર ના પડે. નીચે લઈ લીધા બાદ 1 નંગ લીંબુનો રસ નીચોવી દેશું, જેથી લાંબા સમય સુધી આપણા સિરપમાં ખાંડના કણ ના બને, નહીં તો સમય રહેતા ખાંડના કણ બનવા લાગશે. આ રીતે બધું જ ચલાવી દેશું અને પછી તેને બરાબર ઠંડુ કરી લેશું. ઠંડુ થઈ ગયા બાદ તમે કોઈ પણ પ્રકારની બોટલમાં તેને ભરી શકો છો. હું અહીંયા કાચની બોટલ લઉં છું, તમે પ્લાસ્ટિકની પણ લઈ શકો છો, પણ ફૂડ ગ્રેડ હોવી જોઈએ. બરાબર ઠંડી થઈ ગયા બાદ જ ભરવાની છે, નહીં તો આ બોટલ તૂટી પણ શકે છે અને શરબત ખરાબ પણ થઈ શકે છે. તેનું ઢક્કણ ઢાંકી દેશું અને ફ્રીઝમાં રાખી દેશું. જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તે ખરાબ નહીં થાય. ફ્રીઝમાં જ રાખવાનું છે, જેથી લાંબા સમય સુધી સારું રહે. હવે જ્યારે શરબત તૈયાર કરવું હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જેટલું સિરપ મિક્સ કરશો તો શરબત 1 જ મિનિટમાં તૈયાર થઈ જશે. તો હું અહીંયા 6 ગ્લાસ જેટલું શરબત તૈયાર કરવા માટે થોડા બરફના ટુકડામાં 6 ચમચી સિરપ અને થોડું પાણી મિક્સ કરીને થોડો ફુદીનાના પત્તા અને થોડી ગુલાબની પંખુડીથી સર્વ કરું છું. જોકે ઉપરથી કાંઈ પણ વસ્તુ તમારે ડેકોરેશનની ઉમેરવી ના હોય તો ઓપ્શનલ છે, પણ મને થોડો એટ્રેક્ટિવ લુકની ઈચ્છા છે તો હું આ રીતે ગાર્નિશ કરવા માટે યુઝ કરું છું. આઈ હોપ કે તમને મારું આ ખૂબ જ ડિલિશિયસ અને ખૂબ જ હેલ્ધી એવું આ નવી રીતે તૈયાર થતું શરબતનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય ને વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ડિમ્પલ્સ ડિસીઝ ચેનલની વિઝિટ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.